હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ પ્રોટીન, ફાઇબર અને એનર્જીથી ભરપૂર ખૂબ જ પૌષ્ટિક ઇડલી. આ ઇડલી તમે ભરપેટ ખાઈને પણ વજન ઘટાડી શકો છો. સવારે આ ઇડલીનો નાસ્તો કરી લો તો ભરપૂર એનર્જી મળશે અને લાંબો સમય સુધી ભૂખ નહીં લાગે. ડાયાબિટીસવાળા માટે પણ આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને બેસ્ટ નાસ્તો છે. સવારે બાળકોને લંચ બોક્સમાં આપશો તો એમને પણ સ્કૂલમાં એનર્જી રહેશે. અડધી વાટકી મગની ફોતરાવાળી દાળને 2 વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી જવા દઈ નવસેકું ગરમ પાણી નાખી અને 5-6 કલાક પહેલાં મેં પલાળીને રાખેલી. હવે આ પાણી જવા દઈશું. મિક્સર જારમાં લઈ લઈએ. ફોતરા નથી કાઢવાના. ઢાંકણ બંધ કરી અને પીસી લેવું. પીસતી વખતે 1/4 કપ જેટલું પાણી એડ થયું અને દરદરું પીસાઈ ગયું. તો બારીક પેસ્ટ નથી બનાવવાની, આ રીતનું દરદરું પીસવાનું છે. હવે એક બાઉલમાં કાઢી લઈએ. તો એક બાઉલમાં કાઢી લીધું. હવે એની અંદર અડધી વાટકી આપણી દાળ હતી તો અડધી વાટકી સોજી એડ કરી લઈએ. તો ઘણા લોકો ડાયાબિટીસમાં સોજી નથી ખાતા હોતા કારણ કે ઘઉંનો જ એક પ્રકાર છે. પણ સાથે આપણે દાળ પણ લીધી છે અને બીજા વેજીટેબલ્સ પણ આવશે. તો 4 ટેબલસ્પૂન દહીં લઈએ. તો 3 થી 4 ટેબલસ્પૂન દહીં નાખી મિક્સ કરી લેવાનું છે સારી રીતે. પછી સ્વાદ અનુસાર મીઠું લઈએ, મિક્સ કરી લેવાનું છે. અને હા, એની અંદર પાલક એડ કરી લઈએ. 1 વાટકી જેટલી મેં ઝીણી કટ કરીને 3 વખત પાણીથી વોશ કરીને લીધી છે. 1 નંગ ગાજર છીણીને લીધું છે. તો એને પણ પાણીથી વોશ કરી અને પછી છીણી લીધું છે. તો 1 નંગ એડ કર્યું, મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મોટી તપેલીમાં મેં લઈ લીધું કારણ કે અંદર સમાતું નહોતું એટલે. અને 1/4 કપ જેટલું બીજું પાણી નાખી અને મિક્સ કર્યું છે. અને 1 લીલું મરચું ઝીણું કટ કરીને એડ કર્યું. તો હવે તમને કહી દઉં કે આ બેટર છે એ વધારે પાતળું નથી કરવાનું, થીક રહેશે. આ બાજુ સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેવાની. બેટરની અંદર ઈનો એડ કરીએ, અડધો ટેબલસ્પૂન જેટલો. મિક્સ કરી લેવાનું છે. તો હવે પ્લેટને ભરી લેવાની છે. પ્લેટ ભરાઈ જાય એટલે આપણે ગોઠવી દઈએ અને ઢાંકણ બંધ કરી પહેલાં તો ગાજરનું છીણ છે એ ઉપર આ રીતે ડેકોરેટ માટે મૂકી દઈએ. તો ઝીણી સમારેલી પાલક પણ ઉપર મૂકી શકાય છે. ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ હાઈ રાખી અને 12 થી 15 મિનિટ માટે થવા દેવું. તો અહીંયા થઈ ગઈ છે, 15 મિનિટ થઈ ગઈ છે. તો ચેક કરી લઈએ. જો નાઈફ સાફ આવે છે તો એકદમ સરસ ઇડલી થઈ ગઈ છે. ઠંડી થાય એટલે કાઢી લેવાની છે. તો એકદમ સરસ જાળીદાર ઇડલી તૈયાર થઈ ગઈ છે. આને કટ કરીને તમે વઘારી પણ શકો છો. મેં સાંભાર અને ચટણી સાથે સર્વ કરી છે. તમે કટ કરીને વઘારીને પણ એ રીતે ખાઈ શકાય છે. તો આ ઇડલી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે કેવી લાગી.